કેશોદ નજીક ગાદોઈ ટોલ પ્લાઝા પાસે ગામમાં જવાના રસ્તો બંધ કરાતા મારામારી થઈ। કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝા કંઈક ને કંઈક કારણોસર વિવાદમાં આવે છે, ત્યારે ગત રાત્રે ગાદોઈ ટીનમસ આખા ટીકર તરફના ગ્રામ્ય વિસ્તારોમાં આવવા જવાનો રસ્તો બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો હતો। બોલાચાલી મારામારી સુધી પહોંચી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। વંથલી પોલીસ સ્ટેશનમાં ગાદોઈ ગ્રામ્ય પંચાયતના સરપંચ જયાબેન જલુના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુએ નોંધાવેલ ફરિયાદ મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગાદોઈ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં આવજાવ માટેનો સુવિધા પથ માર્ગ પર ગાદોઈ ટોલ પ્લાઝા વાળા રાજેશભાઈ અર્જણભાઈ છૈયા, વિજયભાઈ ઉર્ફે લાવલો, જગમાલભાઈ વિરડા, નવગણભાઈ રામભાઈ વિરડા, ચંદ્રેશભાઈ નારાયણભાઈ વિરડા ઉપરાંત 10 થી 15 વ્યક્તિઓએ રસ્તો બંધ કરી દેતા રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરતા ગાદોઈ ટોલ પ્લાઝાના રાજેશભાઈ અર્જણભાઈ છૈયાએ જણાવ્યું હતું કે તમારા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાએથી વાહનો પસાર થતા ટોલ પ્લાઝા પર વાહન પસાર ન થતા ટોલ ટેક્સ મળતો નથી। ત્યારે ગાદોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુએ ગ્રામ્ય વિસ્તારના સુવિધા પથ પર અડચણ ઊભી કરી ટોલ ટેક્સ ઉઘરાવી શકાય નહીં, જેથી ઉશ્કેરાયેલા ટોલ પ્લાઝા ના કર્મચારીઓએ સરપંચના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુ અને સાથે રહેલા દીપુભાઈ તેમજ દિનેશભાઈ જગદીશભાઈને મન ફાવે તેમ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે અહીંથી જતા રહો, નહીંતર એકેય જીવતા નહીં રહો એમ કહી પાવડાના હાથાથી એક સંપ કરી હુમલો કરી માર મારતા ગાદોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુ સહિતના ગામવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા। રાડારાડ અને બૂમાબૂમ થતા દૂર જતા રહ્યા બાદ વંથલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જતા ફરિયાદી રાયમલભાઈ પૂજાભાઈ જલુ તથા સાહેદો દીપુભાઈ તેમજ દિનેશભાઈ જગદીશભાઈને પોલીસ સ્ટેશને લઈ જઈને ગાદોઈ ટોલ પ્લાઝાના રાજેશભાઈ અર્જણભાઈ છૈયા, વિજયભાઈ ઉર્ફે લાલો, જગમાલભાઈ વિરડા, નવગણભાઈ રામભાઈ વિરડા, ચંદ્રેશભાઈ નારાયણભાઈ વિરડા ઉપરાંત 10 થી 15 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયબી રાણા ચલાવી રહ્યા છે। ગાદોઈ ટોલ પ્લાઝા પાસે બનેલી ઘટનાથી તંગ વાતાવરણ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ રાજેશ અર્જણભાઈ છૈયા, હું ટોલનાકામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। અહીં ગામ લોકો આગળ 500-700 મીટર આગળ એક ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરતા હોય એવી મને માહિતી મળતા હું સ્થળ ઉપર મારા 2-3 સુપરવાઇઝર અને હું ગયેલ। ત્યારે ટ્રેક્ટર હતું, મેં વંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો એવું કરેલ છે, વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે, તો એ લોકોએ મારી ઉપર પાઇપો લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો। મેં વિધિવત અમારા વંથલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી। મારું નામ જયાબેન રાયમલભાઈ જલુ, હું ગાદોઈ ગામના સરપંચ છું। આ અમારો જાહેર માર્ગ છે, અમારા સગાવાલા આવતા હોય, અમારે ગામમાં 15-20 તો ગાડી છે, એ નીકળતી હોય તો મારા પતિ ઉપર આ ટોલનાકાવાળા આવારા તત્વો આવીને હુમલો કરી ગયા અને મારીને એને પોલીસ ખાતું લઈ ગયું છે। એટલે આ રસ્તો અમારો બંધ થવો ન જોઈએ, જાહેર રસ્તો કોઈથી અમારા ગામના વાડીએથી માણસો આવતા હોય ને એને પણ લઈ ગયા છે।